નમસ્તે વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયનો દાખલા નંબર 5.15 જોઈએ. રકમ જોઈએ તો 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો એ અને બીને, એટલે એ પદાર્થ જે છે એનું દળ M1 લઈએ તો એ 10 કિલોગ્રામ આ પદાર્થ એ, અને બીજો બી પદાર્થ છે એનું દળ M2 લઈએ તો એ 20 કિલોગ્રામ એ બી વાળો પદાર્થ. બરાબર. પછી લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. આવો શબ્દ દાખલામાં વાપરે. લીસી સપાટી એટલે તમારે સમજી લેવાનું કે અહીંયા ઘર્ષણ બળ લાગતું નથી, એટલે ઘર્ષણ બળ શૂન્ય લેવાનું. બરાબર. એટલે ટૂંકમાં ઘર્ષણ બળને ધ્યાનમાં લેવાનું નથી. F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ, F બરાબર 600 ન્યૂટનનું સમક્ષિતિજ બળ એક એ પર અને બી પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે તે શોધો. એટલે પહેલાં એ ઉપર બળ લગાડવાનું, પછી બી ઉપર. આકૃતિ દોરીએ. જો આ લીસી સમક્ષિતિજ સપાટી, એના ઉપર આ પદાર્થ એ અને આ પદાર્થ બી. બીનું દળ જુઓ તમે, એ કરતાં ડબલ છે, એટલે એ મોટો પદાર્થ, આ નાનો પદાર્થ. બરાબર. આનું દળ M1, આનું દળ M2. બંનેને આ રીતે દોરી વડે બાંધેલા છે. હવે પહેલા કિસ્સામાં આપણને શું કીધું છે? એ ઉપર 600 ન્યૂટનનું સમક્ષિતિજ બળ. જો આ એ ઉપર આ સમક્ષિતિજ દિશામાં F બરાબર 600 ન્યૂટન બળ લગાડ્યું, એટલે શું થશે કે આ બંને પદાર્થો આ દિશામાં ગતિ ચાલુ કરશે. હવે બંને ઉપર બળ લાગશે. તમે એ ઉપર બળ લગાડ્યું છે. બરાબર. એ પદાર્થ એ દોરી ઉપર બળ લગાડે, એ દોરીનું તણાવ બળ લાગે બી ઉપર, એટલે એ પદાર્થ ગતિ કરે. દોરીના તણાવ બળના લીધે એની સાથે બી પદાર્થ પણ ગતિ કરશે. એટલે જો એ પદાર્થ આ દોરી ઉપર લગાડે તણાવ બળ ટી, એ તણાવ બળ ટી લાગે પદાર્થ બી ઉપર, પરિણામે પદાર્થ બી પણ ગતિ કરશે. એ પદાર્થ ઉપર F જેટલું બળ લાગે અને એનું દળ M1 છે, એટલે એ પદાર્થ M1 એ જેટલા પરિણામી બળથી ગતિ કરશે. કેટલા પરિણામી બળથી ગતિ કરશે? M1 એ જેટલા. એ જ રીતે બી પદાર્થે આ દિશામાં ગતિ કરે છે, એના ઉપરનું પરિણામી બળ F બરાબર MA ઉપરથી M2A. બંને પદાર્થ વચ્ચે એક જ દોરી છે, એટલે તણાવ બળ એક જ, અને બંને પદાર્થમાં ઘર્ષણ બળ નથી, એટલે બંને પદાર્થ એક સરખા પ્રવેગ સાથે ગતિ કરે. બરાબર. ચલો, તો હવે પહેલાં એ ઉપરનું પરિણામી બળ લઈએ. તો એ ઉપરનું પરિણામી બળ કેટલું છે? M1 એ. અને આપણે આગળ ભણી ગયા, પરિણામી બળ બરાબર મોટું બળ માઇનસ નાનું બળ. મોટું બળ આ બહારનું લગાડેલું હોય તો જ આમ ગતિ થાય. નાનું બળ એટલે તણાવ બળ ટી. બરાબર. તો F માઇનસ ટી. સમીકરણ 1 આપીએ આને. ચલો, એ જ રીતે બી પદાર્થ લઈએ. તો બી પરનું પરિણામી બળ કેટલું છે? તો M2A છે. બરાબર. અને બીને કોણ ખેંચે છે? તણાવ બળ ટી. એની વિરુદ્ધમાં તો કોઈ બળ છે નહીં.
બી ઉપર જે બળ લાગ્યું એ તણાવ બળ છે, તો પરિણામી બળ બરાબર તણાવ બળ ટી થાય. એને સમીકરણ 2 આપીએ. બે સમીકરણનો સરવાળો કરીએ. સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા, ચલો બેનો સરવાળો કરો એટલે અહીંયા m1a પ્લસ m2a, ડાબી બાજુઓનો સરવાળો. હવે જમણી બાજુઓનો સરવાળો f માઇનસ ટી પ્લસ ટી. માઇનસ ટી અને પ્લસ ટી કેન્સલ થઈ જશે, બરાબર. તો આ બંને કેન્સલ થાય એટલે આમાંથી પ્રવેગ એ કોમન લઈ લો, તો m1 પ્લસ m2 બરાબર અહીંયા f વધ્યું છે, તો પ્રવેગ એ બરાબર f અપોન m1 પ્લસ. તો પહેલાં આપણને અહીંયા પ્રવેગ મળશે. શોધવાનું છે તણાવ બળ, પણ મળ્યો શું? પ્રવેગ. તો કંઈ વાંધો નહીં, આપણે શું કરીશું, એ પ્રવેગને અહીંયા કિંમતો મૂકીએ. ધારો કે f બરાબર આ 600 મળ્યું, m1 બરાબર 10 વત્તા 20 એટલે કેટલા થાય? તો આ થશે 600 ભાગ્યા 30, કેન્સલ. 20 તરી 60, તો પ્રવેગ કેટલો મળ્યો? 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને આ જે પ્રવેગ મળ્યો એની કિંમત તમે સમીકરણ 2માં મૂકી દો. તો સમીકરણ 2માં મૂકો એટલે એમાં તણાવ બળ ટી છે, એટલે m2 20 ગુણ્યા 20 બરાબર તણાવ બળ ટી થઈ જાય ને. તો 20 ગુણ્યા 20 એટલે કેટલું તણાવ બળ થયું? 400 ન્યૂટન, બરાબર. તો જ્યારે એ ઉપર તમે બળ લગાડ્યું હોય ત્યારે તણાવ બળ 400 ન્યૂટન હશે, બરાબર. ચલો એ ઉપર એટલે આ હલકા પદાર્થ ઉપર છે. આ હલકા પદાર્થ પર બળ લાગે ત્યારે, બરાબર. ચલો હવે ભારે પદાર્થ ઉપર બળ લગાડીએ. કયું ભારે પદાર્થ? એટલે બી પર, બરાબર. તો બી ઉપર હવે બળ લગાડીએ તો આ લીસી સપાટી, આપણો પદાર્થ એ હતો, આ પદાર્થ બી, બંને વચ્ચે દોરી. હવે બી ઉપર આ બળ લગાડ્યું, એફ સદીશ 600 ન્યૂટન. દોરીમાં અહીંયા તણાવ બળ આનું ટી. તો હવે આ બી પદાર્થ m2a જેટલા પ્રવેગથી આ દિશામાં m2a જેટલા પરિણામી બળથી ગતિ કરે, એ પદાર્થ m1a જેટલા પરિણામી બળથી ગતિ કરશે. આને ટી ડેશ કહીએ, એટલે આગળ આપણે ટી આપ્યું છે ને એટલે ભેગું ના થાય. તો પહેલાં જો એ પરનું પરિણામી બળ લઈએ આગળની જેમ જ, તો એ પરનું પરિણામી બળ m1a બરાબર એને કોણ ખેંચે છે? તો ટી ડેશ. તો m1a બરાબર ટી ડેશ, સમીકરણ નંબર 3. ચલો એ જ રીતે બી પરનું પરિણામી બળ, બી ઉપરનું પરિણામી બળ m2a છે, પણ એને એફ વડે ખેંચવામાં આવે છે અને તણાવ બળ વિરુદ્ધ દિશામાં છે, એટલે મોટું બળ એફ, નાનું તણાવ બળ, એટલે આ લખાય એફ માઇનસ ટી ડેશ, સમીકરણ નંબર 4, બરાબર. અને હવે આના કરતાં અલગ રીતે ગણીએ. હવે આમાં આપણે નહીં તો જો આ જ રીતે પાછો જવાબ આવે અહીંયા બી, પહેલાં પ્રવેગ શોધો, પ્રવેગની કિંમત મૂકો, ટી ડેશ મળે, બરાબર. પણ હવે આપણે શું કરીએ કે આ બેનો ગુણોત્તર લઈએ.
સમીકરણ 4 અને 3નો એટલે આપણને બંને રીતો ખબર પડી જાય. ગુણોત્તર એટલે આ થઈ જાય m2a ભાગ્યા m1a બરાબર f માઇનસ ટી ડેશ છેદમાં ટી ડેશ. એ કેન્સલ થઈ જાય, બરાબર. એ કેન્સલ થઈ જશે અને હવે આ ટી ડેશ આમ લાવો એટલે આ m2 ટી ડેશ બરાબર m1 આ બાજુ આવે, આ બે સાથે ગુણાય m1f માઇનસ m1 ટી ડેશ. આ માઇનસ m1 ટી ડેશ આ બાજુ લાવો પ્લસ થઈ જાય અને એમાંથી ટી ડેશ કોમન લો એટલે m1 પ્લસ m2 બરાબર અહીંયા m1 f છે. તો ટી ડેશને કરતા બનાવો તો m1f છેદમાં m1 પ્લસ m2. કિંમતો બધી મૂકી દો, બરાબર ને. તો જવાબ આવશે તમારે 200 ન્યૂટન. તો ભારે પદાર્થ ઉપર કેટલું બળ લાગ્યું? ભારે પદાર્થ ઉપર બળ લગાડો ત્યારે તણાવ બળ કેટલું હોય? 200 ન્યૂટન. હલકા પદાર્થ ઉપર બળ લગાડો ત્યારે તણાવ બળ કેટલું મળ્યું આગળ? 400 ન્યૂટન, બરાબર. તો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.16 લઈએ. 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો. એટલે અહીંયા બી એક પદાર્થ m1 8 કિલોગ્રામ અને બીજા પદાર્થનું દળ m2 લઈએ 12 કિલોગ્રામ આપ્યું છે. બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી, ઘર્ષણ રહિત એટલે ઘર્ષણ બળ ગણવાનું નથી, એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે, દોરીથી છોડ્યા વિના પડવા દઈએ તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો. બરાબર. અહીંયા તણાવ બળ ટી શોધવાનું છે અને પ્રવેગ એ. આગળના દાખલામાં આપણે આ બે રાશિ શોધી જ હતી અને એ જ રીતનો અહીંયા ઉપયોગ કરવાનો છે, બરાબર. પરિણામી બળ બરાબર મોટું બળ માઇનસ નાનું બળ. હવે પહેલાં આકૃતિની મદદથી સમજીએ. જો આ એક આધાર છે, આ આધાર ઉપરથી આ એક ગરગડી અહીંયા લટકાવેલી છે. ગરગડી ઘર્ષણ રહિત ફરી શકે તેવી છે. હવે એમાં અહીંયાથી દોરી બાંધેલી છે. આ દોરીનો એક છેડો, આ બીજો, આમથી આમ દોરી લટકાયેલી છે. દોરીના આ બાજુના છેડે m1 દળ લટકાયું, આ બાજુના છેડે m2. હવે m1 8 કિલોગ્રામ છે ને m2 12 છે એટલે સ્વાભાવિક છે તમે આ બેને છોડો એટલે શું થાય? તો આ ઉપર જશે આમ અને આ દળ વધારે છે એટલે આ દળ નીચે આવશે. એટલે આ ઉપર જાય, આ નીચે આવે, બરાબર. આ જે છે એનું વજન કેટલું થઈ જાય ટોટલ? m1g. દોરીનું વજન ગણવાનું નથી અને દોરી બાંધેલી છે, દોરી એને ઉપર તરફ ખેંચશે તણાવ બળ ટીથી. પરિણામે આ બ્લોક m1 એ જેટલું પરિણામી બળ અનુભવશે. વજન બળ નીચે, તણાવ બળ એને ઉપર ખેંચે છે. એ રીતે આનું વજન બળ m2g નીચે અને તણાવ બળ દોરી ઉપર તરફ એને ખેંચે ટી, પણ આ નીચે તરફ ગતિ કરે છે તો એનું પરિણામી બળ m2 એ નીચે તરફ આવે, બરાબર. સમજાયું? તો આની આગળની જેમ જ આપણે સમીકરણો અહીંયા પણ બનાવીશું. પહેલાં m1 પરનું પરિણામી બળ લઈ લઈએ. કયું છે? m1 એ બરાબર મોટું બળ માઇનસ નાનું બળ. મોટું બળ કયું હશે? તણાવ બળ કે વજન બળ? ઉપર જાય છે, તણાવ બળ ઉપર છે, એનો અર્થ એ કે તણાવ બળ ઉપર હોય તો જ એને ઉપર તરફ ખેંચી જાય. વજન બળ વધારે હોય તો એને નીચે તરફ ખેંચશે વજન બળ, પણ ઉપર તરફ ખેંચાય છે એનો અર્થ એ કે દોરીનું તણાવ બળ મોટું, એનું વજન ઓછું.
તો ટી માઇનસ m1g બરાબર m1 એ પરિણામી બળ. સમીકરણ 1. ચલો એ જ રીતે m2 પરનું પરિણામી બળ, તો એ કેટલું છે m2 એ. હવે એમાં મોટું કયું હશે? તો આ નીચે તરફ ગતિ કરે છે, એનો અર્થ એમ કે અહીંયા વજન બળ વધારે હશે અને તણાવ બળ ઓછું હશે. એટલે પરિણામી બળ બરાબર મોટું બળ માઇનસ નાનું બળ. સમીકરણ નંબર 2. તો અહીંયા તો બે રાશિ શોધવાની છે, એટલે આપણે સમીકરણોનો સરવાળો કરીશું. જો ખાલી તણાવ બળ હોત તો ભાગાકાર કરત, ગુણોત્તર લેત, એટલે એ કેન્સલ થઈ જાય અને તણાવ બળ મળી જાય. આગળના દાખલામાં આપણે બે રીત વાપરી હતી, સરવાળો બી કર્યો તો ગુણોત્તર પણ લીધો છે. તો અહીંયા આપણે સરવાળો કરીશું. તો સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા, ચલો સરવાળો કરો પહેલાં ડાબી બાજુઓનો. તો m1a પ્લસ m2a બરાબર આ ટી માઇનસ m1g વત્તા m2g માઇનસ ટી. આ બેનો સરવાળો કરીએ એટલે એમાંથી પ્રવેગ એ કોમન લઈ લો, કૌંસમાં m1 પ્લસ m2 વધે બરાબર. અહીંયા ટી છે પ્લસ ને આ માઇનસ, એટલે પ્લસ માઇનસ ટી 0 થાય અને તો બાકી વધે m2g માઇનસ m1g. પ્રવેગને કરતા બનાવો તો પ્રવેગ એ બરાબર આમાંથી g કોમન લઈ લઈએ, m2 માઇનસ m1 છેદમાં શું આવ્યું m1 પ્લસ m2. બરાબર ને? તો આમાં કિંમતો મૂકી દઈશું. કિંમતો મૂકીએ. જીની કિંમત 10 લેવાની, 12 માઇનસ 8 છેદમાં 12 વત્તા 8 બરાબર. એટલે ગણતરી કરશો તમે એટલે તમને પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો મળશે. તો ચલો એક રાશિ આપણે શોધી કાઢી, પ્રવેગ. બરાબર. ચલો હવે તણાવ બળ શોધવાનું છે. કોઈ વાંધો નહીં, બેમાંથી તમને જે ગમે એ સમીકરણમાં પ્રવેગની કિંમત મૂકી દો. ધારો કે સમીકરણ 1માં મૂકીએ, તો સમીકરણ 1માં એની કિંમત મૂકતા તો m1 એટલે 8 કિલોગ્રામ, પ્રવેગ 2 બરાબર ટી શોધવાનો છે, માઇનસ m1 એટલે પાછું 8, ગુરુત્વ પ્રવેગ 10 બરાબર. તો આ કેટલા થાય 16 બરાબર. આ માઇનસ કેટલા 80, આ બાજુ આવે તો પ્લસ 80 બરાબર તણાવ બળ ટી 16 વત્તા 80 96 ન્યૂટન. તો તણાવ બળ કેટલું મળ્યું 96 ન્યૂટન મળશે બરાબર. ચલો એના પછીનો નાનકડો દાખલો છે, લઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.17 બરાબર. એની રકમ જોઈએ. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ. તો રકમ આ પ્રમાણે છે. પહેલાં એક ન્યુક્લિયસ છે બરાબર. ધારો કે આ એક ન્યુક્લિયસ છે. પ્રારંભમાં કેવું છે સ્થિર. સ્થિર હોય તો વેગ 0,
વેગ 0 તો પછી એનું આને લખીએ ન્યુક્લિયસ, તો એનું પ્રારંભિક વેગમાન કેવું હોય? 0, બરાબર. એટલે P1 સદિશ બરાબર 0 થાય. તો પ્રારંભિક વેગમાન 0 કેમ કે ન્યુક્લિયસ સ્થિર છે. હવે શું થશે કે એનું વિભંજન થાય છે. વિભંજન થાય એટલે એના બે ટુકડા થશે. આ ન્યુક્લિયસ છે, એના બે ટુકડા થયા આ રીતે. ધારો કે એક ટુકડો આ દિશામાં, એક ટુકડો આ દિશામાં ફેંકાયો. એકનો વેગ v1 સદિશ અને બીજાનો v2 સદિશ, બરાબર. અને દળ બંનેનું ધારો કે આનું m1 લઈએ, આ ટુકડાનું, આ ટુકડાનું m2 લઈએ, બરાબર છે. તો હવે અંતિમ વેગમાન કેટલું થાય એ ગણીએ. તો અંતિમ વેગમાન P2 સદિશ બરાબર આ ટુકડાનું વેગમાન વત્તા આ ટુકડાનું વેગમાન. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ વત્તા બીજા ટુકડાનું m2 v2 સદિશ. આ અંતિમ વેગમાન. અને વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે કે વેગમાન અચળ રહેશે. વેગમાન અચળ રહે એટલે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન થાય, બરાબર. તો પ્રારંભિક વેગમાન તો 0 હતું, પહેલાં સ્થિર છે 0. અંતિમ વેગમાન આ રહ્યું m1 v1 સદિશ વત્તા m2 v2 સદિશ. આ પદ આ બાજુ લાવો તો m1 v1 સદિશ બરાબર માઇનસ m2 v2 સદિશ થાય, બરાબર. એનો અર્થ એ થાય કે v1 સદિશ બરાબર માઇનસ m2 બાય m1. v1 માઇનસ અહીંયા લઈએ, માઇનસ v2 સદિશ. તો જો v1 સદિશ પ્લસ છે અને v2 માઇનસ છે, એનો અર્થ એ કે v1 સદિશ અને v2 સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. શું સાબિત થયું? v1 સદિશ અને v2 સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં. એનો અર્થ એ કે બંને ટુકડાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. સાબિત થઈ ગયું. બંને નિપજો શબ્દ વાપર્યો છે. નિપજ એટલે આ મળે એ ટુકડાઓ. તો બંને નિપજો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, કેમ કે જો એકનો વેગ પ્લસ છે અને બીજાનો માઇનસ છે. તો સાબિત થાય કે જ્યારે કોઈ સ્થિર ન્યુક્લિયસ બે ટુકડાઓમાં વિભંજન પામે, બરાબર, બે ટુકડા થઈ જાય, બે નિપજો મળે, તો એ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ફેંકાય છે, બરાબર. સમજાયું? 3 ટુકડા થયા હોત તો શું થાત? આ ન્યુક્લિયસ છે એના 3 ટુકડા થાય તો પછી 120ના ખૂણે ફેંકાય. કયા ખૂણે ફેંકાય? 120ના ખૂણે ફેંકાય ને એટલે એનું પરિણામી વેગમાન કેવું હોય? વેગમાનોનો સદિશ સરવાળો 0 થાય. એ આપણે જોઈશું પછી, બરાબર. તો આ રીતે આમાં જવાબ આપણે લખાય કે એકનો વેગ પ્લસ છે, બીજાનો માઇનસ છે, એટલે આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ફેંકાશે, બરાબર.